નવસારી જિલ્લામાં 5 દિવસીય આંદોલન પશુપાલકોનું ભાવફેરના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે। પશુપાલકે સમજાવ્યું ભાવફેરનું ગણિત। સરળ ભાષામાં તેણે ભાવફેરનું આ ગણિત સમજાવ્યું છે, તે સમજીએ। દાખલા તરીકે વાર્ષિક પશુપાલકે 1 લાખનું દૂધ ભરાવેલ હોય તો જે મંડળીએ 10% મુજબ ભાવફેર કાઢેલ હોય તો એને 10,000 રૂપિયા ભાવફેર મળે। ટકાવાળી મુજબ 10% કાઢેલ હોય તો એ જ રીતે મારી મંડળીએ 10 કરોડની ખરીદી કરી હોય તો હું પશુપાલકોને 1 કરોડ રૂપિયા વાર્ષિક વહેંચી શકું। ગઈ સાલ પણ એમને 990 મુજબ ચૂકવેલા હતા, બરાબર। હવે 990 મુજબ જો ચૂકવે તો ગઈ સાલ તો 70% મુજબ ટકાવાળી મુજબ ભાવફેર ચૂકવેલ હતું, પરંતુ આ સાલે 70% નહીં થાય। એનું કારણ છે કે ખરીદી ઊંચી જાય તો ટકાવાળી નીચી જવાનું છે। હવે આ 990 ચૂકવે તો 11 થી 12% નફો દરેક મંડળીને બેસશે, જે બટકું નાખવા સમાન છે। પશુપાલકોના આંદોલનમાં હવે લાગ્યો છે રાજકારણનો રંગ। પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ। કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શેકવાનું શરૂ થયું છે। પશુપાલકોના આંદોલનમાં હવે આપની જાહેરાત। પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે ઝંપલાવ્યું છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન છે કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની છે। અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું આયોજન। પશુપાલકો પર કરેલા કેસો પરત ખેંચવામાં આવે। મૃતક અશોક ચૌધરીના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ છે। અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે। પશુપાલકોના આંદોલનમાં હવે લાગ્યો છે રાજકારણનો રંગ। પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ। કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શેકવાનું શરૂ થયું છે। પશુપાલકોના આંદોલનમાં હવે આપની જાહેરાત। પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે ઝંપલાવ્યું છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન છે કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની છે। અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયતનું આયોજન। પશુપાલકો પર કરેલા કેસો પરત ખેંચવામાં આવે। મૃતક અશોક ચૌધરીના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ છે। અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે।